આપનું આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। બુલેટિનની શરૂઆત કરીએ। ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। વહેલી સવારે જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે વરસાદી ઝાપટું નોંધાયું। કમોસમી વરસાદના કારણે બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો એકાએક ડાંગના આહવામાં વહેલી સવારે વરસાદી ઝાપટું પડતા લોકોને ગરમીથી પણ રાહત મળી છે। બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। एकाएक ज जिल्लाना वातावरणमां पलटो आव्यो। आकाशमां काळा डिबांग वादळो छवाया अने कमोसमी वरसादे एंट्री मारी। जो के राहतनी वात ए छे के भीषण गरमी अने बफारा वच्चे जे लोको शेकाई रह्या हता तेमने ठंडकनो अहेसास थई रह्यो छे। काळझाळ गरमीथी तेमने थोड़ी राहतनो अहेसास थई रह्यो छे। डांगना आह्वाथी आ तस्वीरो सामे आवी। झरमर वरसाद वरस्यो અહીં અને વાતાવરણમાં ઠંડકનો અનુભવ લોકોને થઈ રહ્યો છે। संवाददाता निशांत जोड़ाई गया है વધુ जानकारी साथे। निशांत, डांग में कमोसमी वरसादे एंट्री मारी है, क्या क्या विस्तारों प्रभावित? जी चोक्कस जणाव्યું કે ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। વહેલી સવારે જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જે વરસાદી ઝાપટું છે વરસાદી ઝાપટું વરસ્યું છે ત્યારે કમોસમી વરસાદને કારણે જે બફારો તો બફારા વચ્ચે પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને જે ડાંગ જિલ્લાના આહવા સહિતના આજુબાજુના વિસ્તાર છે ત્યાં પણ વરસાદી ઝાપટું જોવા મળ્યું છે। જી आभार निशांत जानकारी माटे। तो डांगना आवामां वहेली सवारे ज वरसादी झापटुं घणा विस्तारोमां नोंधायुं छे। बफारा वच्चे वातावरणमां ठंडकनो अहेसास लोकोने थई रह्यो छे। हवे आगळ वात महासंग्रामनी। आज बपोरे 3 वाग्या बाद गुजरातनी 26 બેઠકોના ઉમેદવારો અંગે ચિત્ર સ્પષ્ટ થશે। સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે અને હાલમાં સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સહિત 9 ઉમેદવારો મેદાનમાં છે। જો બપોરે 3 વાગ્યા સુધીમાં 8 ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચે તો આ બેઠક દેશમાં પહેલી બિનહરીફ બેઠક બની શકે છે અને સુરત બેઠક પર ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થઈ શકે છે। હાલમાં સુરત બેઠક પર ભાજપ ઉમેદવાર સહિત 4 અપક્ષ અને 4 अलग अलग पार्टीना उम्मीदवारों फॉर्म योग्य ठेरवाया है। सूरत में 15 उम्मीदवारों फॉर्म चकासणीमां 6 उम्मीदवारों फॉर्म रद्द थया हता अने हाल भाजप उम्मीदवार मुकेश दलाल सहित 9 उम्मीदवारों छे। आ 8 उम्मीदवारों पैकी 4 अपक्ष और 4 अलग अलग पार्टीना उम्मीदवारों छे। जो बपोरे 3 वाग्या सुधीमां 8 उम्मीदवारों फॉर्म परत खेंची ले तो सूरत बैठक देशनी पहली बिनहरीफ बैठक बनी शके। संवाददाता कीर्तेश जोड़ाई गया है વધુ जानकारी साथे। कीर्तेश, आज फॉर्म परत खेंचवानो अंतिम दिवस है। सूरत बैठकनी बात करिए तो सूरत बैठक पर केवा प्रकारનું चित्र उपसी आवशे? बिल्कुल दीपा, गुजरातनी राजनीतिનું એપિસેન્ટર જ્યારે દક્ષિણ ગુજરાતનું સુરત બન્યું હતું ત્યારે સતત ગતિવિધિઓ સુરતની ચાલતી હતી અને સુરતની જે બેઠક છે તેના ઉપર છેલ્લા 2 દિવસથી જે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલતો હતો। નિલેશ કુંભાણી કોંગ્રેસના સુરત લોકસભાના બેઠક ઉમેદવાર છે તેમનું ફોર્મ રદ થતાની સાથે હવે નવી અટકળો શરૂ થઈ છે। તમે દ્રશ્ય જોઈ શકો છો કે આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે। આજે પણ પોલીસનો બંદોબસ્ત અહીંયા ફાળવી દેવામાં આવ્યો છે કારણ કે સુરત બેઠક ઉપર ટોટલ 24 જેટલા ફોર્મ ભરાયા હતા, તેમાંથી 12 જેટલા ફોર્મ રદ થયા હતા અને 12 ફોર્મમાંથી કહી શકાય કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવા સાથે 12 ફોર્મ રદ થયા છે। એટલે કે 12 ફોર્મ માન્ય રહ્યા હતા, તેમાંથી સુરત ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના 3 ફોર્મ હતા અને તેના ડમી ફોર્મ એટલે કે એ તમામ વસ્તુ બાદ કરતાં 9 ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે। હવે સૌથી મહત્વનું એક છે કે મુકેશ દલાલને બાદ કરતાં 8 ફોર્મ એવા છે કે જેમાં 4 રાષ્ટ્રીય પાર્ટી અને 4 અપક્ષ છે। ભાજપ દ્વારા સુરતના ઉમેદવાર બિનહરીફ આવે તે માટેના કામગીરી શરૂ કરવામાં આવી છે। બપોર 3 વાગ્યા સુધીમાં કેટલા ફોર્મ પરત ખેંચાય છે તે જોવાનું રહ્યું। જો તમામ ફોર્મ પરત ખેંચાય છે તો સુરતના ઉમેદવાર મુકેશ દલાલ દેશની આ પ્રથમ બેઠક હશે કે જે બિનહરીફ ચૂંટાઈ આવશે। એટલે કે ગુજરાતની રાજનીતિ એટલે કે દેશની રાજનીતિની શરૂઆત હવે ગુજરાતથી થઈ છે। છેલ્લા 2 દિવસની હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ
મુકેશ દલાલ બિનહરીફ આવે તે પ્રકારના પ્રયાસો ભાજપ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। સતત આગલી રાત એટલે કે ગઈકાલે રાત્રે આ બાબતે અપક્ષો સાથે બેઠકો થઈ છે અને તમામ લોકો પોતાના ફોર્મ ખેંચી લે તે પ્રકારના પ્રયાસો ભાજપ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે। બપોર 3 વાગ્યા સુધીમાં પિક્ચર સ્પષ્ટ થઈ જશે કે કેટલા લોકો ફોર્મ પરત ખેંચે છે અને સુરત બેઠક ઉપર ચૂંટણી થાય છે કે સુરતના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવે છે। સૌથી મહત્વની વાત છે, જ્યારે ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર સુરત હોય અને સુરતની બેઠક જો બિનહરીફ આવે તો ચોક્કસ કહી શકાય દેશની પ્રથમ બેઠક હશે કે જે બિનહરીફ ભાજપના ખોળે જશે અને વિજય તિલક ભાજપનો સુરતથી શરૂઆત થઈ તેવું કહેવામાં કોઈ બેમત નથી। જોકે બીજી બાજુ નિલેશ કુંભાણી પોતાના આ ફોર્મને લઈને અમદાવાદ હાઈકોર્ટમાં આજે રીટ દાખલ કરવાની વાત છે, પણ તેઓ આજે પણ સંપર્કમાં નથી। જ્યારે તેમના ટેકેદારો હતા તે મોડી રાત્રે સુરત પોલીસમાં હાજર થયા છે। સુરત પોલીસમાં નિવેદન લખાવ્યું છે કે તેઓને કોઈપણ જાતનું અપહરણ કરવામાં આવ્યું નહોતું અને જે સહી છે તે તેમની નથી અને તેઓ સ્વેચ્છાથી તેઓ સુરતની બહાર ગયા હતા। આ પ્રકારનું એક સ્ટેટમેન્ટ લખાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે 3 વાગ્યાની સાથે જ સુરત બેઠકનું પરિણામ ડિક્લેર થશે। ક્યાં ચૂંટણી તો ક્યાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવશે। દીપા, કીર્તેશ, નિલેશ કુંભાણીના સંદર્ભમાં જો વાત કરીએ તો હાઈકમાન્ડ તરફથી તેમને કોઈ આદેશ આપવામાં આવ્યા હોય અને તેમણે તો ગઈકાલે જ એવી જાહેરાત કરી દીધી હતી કે હાઈકોર્ટ તેઓ પહોંચવાના છે, તે વિશે કોઈ જાણકારી મળી હોય? તો ફરી એક વખત સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું અને કીર્તેશ પાસે જઈશું વધુ જાણકારી માટે, પરંતુ અત્યારના આ મોટા સમાચાર એ કે સાંજ સુધીમાં સુરત બેઠક પર આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે। નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। સંવાદદાતા કીર્તેશ ફરી એક વખત જોડાઈ ગયા છે। કીર્તેશ, નિલેશ કુંભાણીને લઈને વાત કરી રહી હતી હું કે નિલેશ કુંભાણી જે વાત કરી રહ્યા હતા કે હાઈકોર્ટ તેઓ જવાના છે, હાઈકમાન્ડ તરફથી નિર્ણય લેવામાં આવશે, તો હાઈકમાન્ડે શું નિર્ણય લીધો અને નિલેશ કુંભાણીનો કેવા પ્રકારનું અત્યારે વલણ? બિલકુલ દીપા, હાઈકમાન્ડ તરફથી કયા પ્રકારનો નિર્ણય લેવાયો તેના વિશે કોંગ્રેસને એક પણ આગેવાન બોલવા તૈયાર નથી। ત્યારે બીજી બાજુ ગઈકાલે બપોરથી જ નિલેશ કુંભાણી હાઈકોર્ટ જવા માટે અમદાવાદ જવા રવાના થયા હતા। અમદાવાદ પહોંચ્યા છે કે કેમ 11 વાગતાની સાથે તેઓ અમદાવાદ ખાતેની હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવાના છે, પણ તેઓ પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરીને બેઠા છે। તેમનો કોઈ સંપર્ક થઈ શકતો નથી। એટલે કે હાઈ વોલ્ટેજ ડ્રામા 2 દિવસથી સુરતમાં ચાલતો હતો, હવે હાઈકમાન્ડના આદેશ બાદ હવે આ હાઈ વોલ્ટેજ ડ્રામા આજથી હાઈકોર્ટમાં ચાલે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે નિલેશ કુંભાણી ગદ્દારી કરી છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનના આગેવાન એટલે કે આપ પાર્ટીના આગેવાનોએ કહેવું છે કે નિલેશ કુંભાણી પોતાની ટિકિટ વેચી પાર્ટી અને લોકો સાથે ગદ્દારી કર્યાના આક્ષેપો પણ દીપા સુરત ખાતેથી થયા છે। કીર્તેશ, 15 ઉમેદવારોના ફોર્મ ચકાસણીમાં જે ફોર્મ રદ થયા છે, 6 ફોર્મ રદ કરવામાં આવ્યા છે, તો હવે જે 8 ઉમેદવારો મેદાનમાં છે તેમાંથી કોઈ ઉમેદવારી પરત ખેંચશે તો આ પહેલી વખત એવું બનશે કે સુરત બિનહરીફ જાહેર થાય। એક પ્રકારનું ચિત્ર જો ઉપસે ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે? બિલકુલ જે પ્રકારે છેલ્લા 2 દિવસથી હાઈ વોલ્ટેજ ડ્રામા સુરતમાં ચાલી રહ્યો હતો, કોંગ્રેસના ફોર્મ રદ થતાની સાથે જ ભાજપે પોતાનું માઇક્રો લેવલનું સંગઠન છે તેને સક્રિય કર્યું છે। અપક્ષો છે કે અન્ય રાષ્ટ્રીય પાર્ટીના જે ઉમેદવારો છે આ તમામ લોકો પોતાનું ફોર્મ પરત ખેંચી લે એ પ્રકારના પ્રયાસો શરૂ થયા છે। સામદમ બે તમામ પ્રકારની પ્રક્રિયા ભાજપ દ્વારા શરૂ કરવામાં આવી છે, કારણ કે સુરત બેઠક સૌથી અગત્યની છે। મેં પહેલાં જ કીધું એમ ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર જ્યારે સુરત રહ્યું હોય અને સુરત જો બિનહરીફ એટલે કે જ્યારે લોકસભાની ચૂંટણી છે અને પહેલી બેઠક જો દેશમાં બિનહરીફ આવી જાય તો ચોક્કસ ગુજરાતમાં દેશભરમાંથી ગુજરાત અને તેમાં પણ સુરત સૌથી આગળ રહે। અને જે પ્રકારે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સુરતના છે અને માઇક્રો લેવલનું પ્લાનિંગ કરી રહ્યા છે, ત્યારે ચોક્કસ તેમનું કદ પણ મોટું થાય તેને લઈને છેલ્લા 24 કલાકથી તમામ પ્રયાસો થઈ રહ્યા છે। અપક્ષ હોય કે અન્ય રાષ્ટ્રીય 4 પાર્ટી છે, તમામ લોકો પોતાનું ફોર્મ પરત ખેંચી લે અને ભાજપ નો ઉમેદવાર બિનહરીફ જીતી જાય તે પ્રકારની તમામ પ્રયાસ થઈ રહ્યા છે, કારણ કે આ લોકસભાની ચૂંટણીમાં સીધો ભાજપ અને કોંગ્રેસની જ લડાઈ દેખાઈ હતી, જેમાં કોંગ્રેસનું ફોર્મ રદ થતાની સાથે મેદાનમાં માત્ર હવે એક ભાજપ છે અને આ જો ભાજપના સંગઠનના લોકો તમામ અપક્ષોને મનાવી તેમના ફોર્મ પરત ખેંચાઈ લે તો ચોક્કસ સાંજ સુધીમાં કહી શકાય સુરતની બેઠક બિનહરીફ ડિક્લેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। તો સુરતની આ બેઠક જે અત્યારે ખૂબ જ ચર્ચિત બેઠક બની છે, કારણ કે
નિલેશ કુંભાણી જેઓ હાઈકોર્ટ પહોંચવાની અહીં પૂરેપૂરી શક્યતાઓ વર્તાવવામાં આવી રહી છે. બીજી તરફ કોંગ્રેસ હાઈકમાન્ડે કોઈ નિર્ણય હજુ સુધી નથી લીધો એ પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કારણ કે કોંગ્રેસના કોઈ પણ નેતા આ મુદ્દે જ નિવેદન આપવા માટે તૈયાર નથી. 8 ઉમેદવારો જો ફોર્મ પરત ખેંચે, કારણ કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે અને આ સિવાય 6 ઉમેદવારોના ફોર્મ પણ રદ થઈ ચૂક્યા છે. હવે 8 પૈકી જે ઉમેદવારો પરત ખેંચશે ફોર્મ, ત્યારબાદ સુરતની બેઠક પર આખી સ્થિતિ સ્પષ્ટ થશે. ઉમેદવારી પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. આજે બપોરે 3 વાગ્યા સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. બપોરે 3 વાગ્યા બાદ 26 બેઠકો પર ઉમેદવારો અંગે ચિત્ર સ્પષ્ટ થશે. લોકસભાની 26 પેટા ચૂંટણીની 5 બેઠકો પર કુલ કેટલા ઉમેદવારો જંગમાં છે તે અંગેનું ચિત્ર સાંજે સ્પષ્ટ થઈ જશે. 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં લોકસભાની 26 બેઠકોમાં કુલ 433 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, તો વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી માટે 37 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે 20 અને 21 એપ્રિલે ઉમેદવારી પત્રની ચકાસણીના અંતે લોકસભાની 26 બેઠકોમાં 328 ઉમેદવારો અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં 27 ઉમેદવારો માન્ય ઠર્યા હતા, જેમાં ગાંધીનગર લોકસભા બેઠક પર સૌથી વધુ 30 ઉમેદવારો તથા બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવારો માન્ય ઠર્યા છે. વિધાનસભા બેઠકોની વાત કરીએ તો વિજાપુર બેઠક પર સૌથી વધુ 8, જ્યારે માણાવદર અને ખંભાત બેઠક પર સૌથી ઓછા 4 ઉમેદવારો માન્ય ઠર્યા છે. ચકાસણી બાદ માન્ય થયેલ ઉમેદવારી પત્રો આજે બપોરે 3 વાગ્યા સુધી પાછા ખેંચી શકાશે. ત્યારબાદ હરીફ ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આવશે. દારૂના અડ્ડા દબાણ મુદ્દે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારાઈ. મહેસાણાના તાવડિયા વિસ્તારમાં પોસ્ટર લાગ્યા. તાવડિયાની સોસાયટીઓમાં ચીમકીના પોસ્ટર લાગ્યા. મહિલાઓએ આક્ષેપ કર્યો કે પાલિકાથી લઈ કલેક્ટર સુધી રજૂઆતો કરાઈ છે, પરંતુ કોઈ નક્કર પગલાં લેવાયા નથી. આ વિસ્તારની શિવપાર્ક, હરિકૃષ્ણ કિશન રેસિડેન્સી, સ્વસ્તિક બંગલોઝમાં આ બેનર લગાવાયા છે. તળાવ વિસ્તારમાં દારૂના અડ્ડાથી સ્થાનિકો પરેશાન જોવા મળી રહ્યા છે. મહિલાઓ અહીં વિફરી છે. મહિલાઓએ આક્ષેપ કર્યો કે પ્રશાસનને વારંવાર રજૂઆત કરી છે કે દારૂના અડ્ડા અહીં ધમધમી રહ્યા છે અને દબાણ પણ યથાવત છે, તેમ છતાં કોઈ જ પગલાં નથી લેવાતા અને પ્રશાસનના અધિકારીઓ નથી જાગતા. સમાચાર રાજકોટથી. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની રાઘવજી પટેલ સાથે મુલાકાત. દિનેશ ચોવટિયાના ઘરે ભાજપના અગ્રણીઓ સાથે બેઠક મળી. સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યો અને સાંસદો ઉપસ્થિત રહ્યા. ચૂંટણીને લઈ રૂપાલા અને રાઘવજી વચ્ચે ચર્ચા થઈ. દિનેશ ચોવટિયાના નિવાસસ્થાને રાત્રિ ભોજન પણ લેવામાં આવ્યું. ચોટીલામાં આવેલ નવા સૂરજ દેવળ મંદિરનો યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરાયો છે. મંદિરમાં સર્વાંગી વિકાસ માટે ફાળવવામાં આવી 2,87,00,000ની ગ્રાન્ટ. તો CR પાટીલનું મંદિર ખાતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું. સમસ્ત કાઠી દરબારની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ એવું સૂરજ દેવળ મંદિરે વિકાસલક્ષી કાર્યો થશે. રાજ્ય સરકાર દ્વારા મંદિરના વિકાસ માટે આપવામાં આવેલ સહયોગના ભાગરૂપે મંદિરના હોદ્દેદારોએ યોજ્યો સન્માન સમારંભ, જેમાં સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાટીલ સાહેબ, ક્ષત્રિય સમાજના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સૌની હાજરી હતી. અને ખાસ કરીને આવનાર સમયમાં જ્યારે સુરત દેવળ અમારે જે વિશેષ કાર્યક્રમ હોય છે 3.5 દિવસના ઉપવાસ કાર્યક્રમે, એ કાર્યક્રમ નિમિત્તે પણ પાટીલ સાહેબ ખાસ ત્યારે હાજરી આપશે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને નજર હવે ટોપ 3 ન્યૂઝ પર. રાજ્યમાં 3 દિવસ ગરમીમાં વધારો થવાની સંભાવના નહિવત. ત્યારબાદ ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગની આગાહી. ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ. કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરશે તેને લઈ 26 બેઠકોનું ચિત્ર થશે સ્પષ્ટ. રાજકોટમાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મળી બેઠક. રત્નાકર, ભાજપના ક્ષત્રિય નેતાઓ અને કેસરી દેવસિંહ સહિતના અગ્રણીઓ રહ્યા હાજર.